પ્રથમ કાર્ય નાવિક વર્તમાન તેના રચયિતા પુરુષોત્તમ દાસ પાલન ગુજરાતી મધ્યકાલીન પ્રવાસી તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના જે કવિઓની હારમાળા છે એમાં એક નામ હતા કવિ પાલન. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના પ્રથમ કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દેવાના, દયારામ, હીરાવગા, ભોજાપુરા વગેરે આ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના કવિઓ છે. અહીં કવિ પાલન નો પરિચય આપણે જોઈએ તો એમને આનું કાર્ય છે નાવિક વર્તો બોલ્યો. આ કાર્યનો સાહિત્ય પ્રકાર પદ છે અને એનું જે સંદર્ભ સાહિત્ય છે એ બાલવણ પદાવલીમાં જે ભજનનો જે કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહ નામ બાલવણ પદાવલી છે. એમાંથી આ લીધેલું છે. કવિનું જે નામ છે એ પુરુષોત્તમ દાસ એ ઓળખાય છે, પણ એનું જે પદ અને ભજનો એને બાલવણના નામથી લખ્યા છે અને એમનું ઉપનામ બાલવણ છે. એમની જન્મભૂમિ પાટણ, જન્મ 15મી સદીમાં, અવસાન 16મી સદીમાં અને કવિની સાહિત્ય યાત્રા જોઈએ તો એમને રાખ્યા, જાલંધર રાખ્યા, ધ્રુવ રાખ્યા, ચંડી રાખ્યા, મૃગ રાખ્યા અને રામદેવા વગેરે તેમનું સાહિત્ય સર્જન છે. એમની વિશેષ આપણે જોઈએ તો તેઓ આજે પણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ભલે પ્રેમાનંદે આખ્યાન લખ્યા પણ એના પાયામાં પ્રથમ આખ્યાન આપણે આપના કવિ બાલણ. કવિ બાલણે આખ્યાનનું સર્જન કર્યું અને એ આખ્યાનના પિતા તરીકે આજે પણ જાણીતા છે. પ્રેમાનંદે એ આખ્યાનને આગળ લઈ ગયા પણ મેં તો એના પાયામાં કવિ બાલણ જ છે. હવે એમને એક પદ આપણે આપ્યું છે નાવિક વર્તો બોલ્યો. એ વાલ્મીકી રચિત રામાયણ એમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ પોતાની પત્ની માતા સીતા અને લક્ષ્મણ અને એમના ગુરુ રામને પિતાના વચન ખાતર વનમાં જાય છે કે તેમની સાથે એમના નાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા પણ એમની સાથે જાય છે અને વિશ્વામિત્ર પણ એમને અડધે સુધી સાથે જાય છે. ત્યારે ગંગાનું જે પાર કરવામાં આવે છે, ગંગાના સામે કાંઠે જવાનું છે, ગંગા નદીની સામે કાંઠે જવાનું છે, તો જે નાવિક છે એ ત્યાં નાવે અને બેઠો છે અને આ ચારે જણા આવે છે અને વિશ્વામિત્ર નાવિકને કહે છે કે ભાઈ નાવિક તો અમને ચારેને સામે પાર લઈ જાઓ. અને નાવિક કહે છે કે તમને તરને હું બેસાડું પણ રામને બેસાડીશ નહીં. આ વાક્ય સાંભળી અને વિશ્વામિત્ર આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું? અને કારણ પૂછતા નાવિક વળતો જવાબ આપે છે. અને આપણો શીર્ષક યોગ્ય છે કે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો જવાબ આપે છે કે મેં એવી વાત સાંભળી છે કે રામના ચરણ ગજ સ્પર્શથી એક પથ્થરને સ્પર્શ થતા એ પથ્થર સ્ત્રી બની ગઈ.
તો મને ભય છે, મને ડર છે કે જે આ મારી નાવ છે એ રામના પગના સ્પર્શથી એની રજના સ્પર્શથી મારી નાવ એ પણ જો સ્ત્રી બની જાય તો મારી આ જીવિકા તૂટી જાય, મારું જે કમાવાનું સાધન છે એ તૂટી જાય. અને બીજું કે એક સ્ત્રી તો ઘરે છે, આ બીજી સ્ત્રીને ક્યાં રાખવી? એટલે હું રામને ના પાડું છું કે એમને બેસાડી મૂકે. પણ કવિ ભાલણ આ નાવિકા માનસનો પૂરેપૂરો અભ્યાસ કરી નાવિકા માનસની જે બૌદ્ધિકતાના વખાણ કરે છે. શું કામ? કારણ કે એમને ભગવાન શ્રી રામના પગ ધોવા છે અને એ પગ ધોઈ એમના સંસારમાંથી મોક્ષ થવો છે. આ ભારતની બૌદ્ધિકતાના દર્શન થાય છે. તો સામે વિશ્વામિત્ર એક વચલો રસ્તો કાઢે છે અને કહે છે કે મારી નાવી એક કામ કર. તો કે શું? તું આ રઘુનંદનના પગ છે એ ધોઈ નાખ ગંગાના પાણીથી, ગંગાના જળથી, એટલે એના પગમાં જે ચોટલી જે રજ છે, જે ધૂળ છે એ વહી જશે અને એમના પગડિયા એ સ્પષ્ટ ચોખ્ખા થઈ જશે. અને પછી એ પગ તારી નાવને સ્પર્શ કરશે તો તારી નાવ છે એ સ્ત્રી નહીં થાય. તો આ બીજી તરફ આપણે કવિ ભારતની બૌદ્ધિકતાના દર્શન થાય છે કે જે વચલો રસ્તો કાઢે છે અને આખરે એ નાવી ભગવાન રામને એ પથ્થર ઉપર બેસાડી અને એમના પગ ધોવે છે. અને એના ઉપરથી આપણે કવિ દાદો પર એક વચન છે, પગ મને ધોવા દેવો હે રઘુરામ, પગ મને ધોવા દેવો હે રઘુરામ. આ એક કવિ દાદુભાઈ ગઢવી એમને પણ એક એના ઉપરથી એક રચના છે. કવિ દાદે સરસ મજાનું ભજન લખ્યું છે અને એ રામના પગ ધોઈ અને એમને નાવમાં બેસાડી સામે બહાર લઈ જાય છે અને છેલ્લે એમને નાવમાં બેસવા માટે બોલી આવે છે પણ નાવિક ના પાડે છે અને સરસ મજાના રામને જવાબ આપે છે કે તમે આ સંસારમાં બધાને તારવો છો અને હું આ પાણીમાં તારવું છું. અને આમ જોઈ તો આપણે બંને ધંધાથી ભાઈઓ કહેવાય. તમે ભો પાર ઉતારો છો અને હું ગંગા પાર ઉતારું છું. અને આ શબ્દ સાંભળી અને રામ મોડે મોડે હસે છે. તો આખા કાવ્યની જે કથા વસ્તુ છે એ કંઈક આવી છે. હવે કાવ્યને વિસ્તારથી આપણે આમાં જોઈએ. એક એક પંક્તિ આપણે જોતા જાય અને એક એક પંક્તિનો આપણે રસપાન કરતા જઈએ. નાવિક પણ તો બોલ્યો સાંભળો મારા શ્વાન, સાત સૌ કે નાવી બેસો નહીં બેસાનું રામ. નાવિક પણ તો બોલ્યો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નાવિક જવાબ આપે છે. તો એક પ્રશ્નનો નાવિક જે જવાબ આપે છે એટલે વળતો બોલ્યો કહેવાય કે સાંભળો મારા શ્વાન. શ્વાન એટલે સ્વામી. સ્વામ એટલે સ્વામી. જે મારા સ્વામી તમે સાંભળો. સાત સહુ કે નામે બેસો નહીં બેસાનું રામ. સાત સહુ એટલે તમારી સાથે છે એ બધાને નાવમાં બેસાડો. એક નહીં બેસાડું રામ એટલે એક જ વ્યક્તિને હું સાથે બેસાડીશ નહીં. તો એ કોણ? રામના બેસવા નહીં દો. ભાઈ તમારી સાથે રામ, લક્ષ્મણ અને પોતે તમે વિશ્વામિત્ર એ તમને તળેને હું બેસાડું પણ રામના બેસવા નહીં. તો તમારે મિત્રો આમાંથી એક માર્કના પ્રશ્ન પૂછવાની શક્યતા રહીએ કે એક પ્રશ્ન તમારા આવી રીતે પૂછવાની શક્યતા રહીએ
કે નાવિકે પોતાની નાવમાં કોને કોને બેસાડી આ કયો પ્રશ્ન અને એનો જવાબ તમને માત્ર આટલો જ આપવાનો છે કે પ્રશ્ન આ રીતે પૂછાશે કે નાવિકે નાવમાં કોને કોને બેસાડ્યા તેના જવાબ તમે આ રીતે પણ લખી શકો કે નાવિકે નાવમાં સીતાજી લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્રને બેસાડ્યા આ એનો જવાબ બીજો પ્રશ્ન તમારે એ પણ ઉલટો પૂછાય કે નાવિકે નાવમાં કોને ના બેસાડી નાવિકે નાવમાં કોને ના બેસાડ્યા તો એનો જવાબ તમે આ રીતે આપી શકો કે નાવિકે નાવમાં શ્રી રામને ન બેસાડ્યું આ એનો જવાબ તો આ બે પંક્તિમાંથી તમારે આ બે પ્રશ્ન પૂછવાની શક્યતા રહે કે નાવિકે કોને કોને નાવમાં બેસાડ્યા પહેલો પ્રશ્ન અને બીજો નાવિકે નાવમાં કોને ન બેસાડ્યા આ બે પંક્તિમાંથી આપણે આ એટલે સાત સહુ કે નાવે બેસો અહીં બેસાડો અને તમારી સાથે છે એ બધાને બેસાડો છો માત્ર ને માત્ર એક ગ્રામને બેસાડીશ નહીં આવો ગ્રામે ગોતો જવાબ એ વિશ્વામિત્રને આપે છે વાર્તાવ્ય સાંભળી છે ચરણ પ્રેમથી અપાર અહલ્યા થાય સ્ત્રી સહી પાછળ ફીકી ના વાર્તાવ્ય સાંભળી એટલે સાંભળી સાંભળવી અને સાંભળી વાર્તાને એવી સાંભળી છે ચરણ વેણથી અપાર ચરણ વેણ પગની દૂર મેં એક એવી વાર્તા સાંભળી છે નાની હશે મેં એવી વાર્તા સાંભળી છે કે ચરણ વેણથી અપાર કે રામના ચરણના પગની ધૂળથી અહલ્યા થાય સ્ત્રી સહી પાછળ ફીકી ના તો અહલ્યા તા નથી ફીકી અને ના ફીકી એટલે ના અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાછળ ફીકી ના પાછળ એટલે પાછળ મેં કે છે કે વાર્તા સાંભળી છે કે પથ્થરમાંથી અહલ્યા નામની સ્ત્રી થઈ તો આ એક પુરાણની કથા છે કે અહલ્યા એ ગૌતમ ઋષિની પત્ની છે અને એ જંગલમાં એક મોટો આશ્રમ બાંધી અને પતિ પત્ની ઈશ્વરનું નામ લે છે ગૌતમ ઋષિ એક મહાન ઋષિઓની ગણનામાં એક છે અને ગૌતમ ઋષિ ની પત્ની જે અહલ્યા છે એ અહલ્યાની જે સુંદરતા છે એ સુંદરતા ઉપર દેવોનો રાજા ઇન્દ્ર મોહિત થઈ જાય છે એટલે એક દિવસ એક રાત્રે હજી 3 વાગે કુકડો બની અને બાણ પકડાય છે બાણ એટલે અવાજ કરે છે અને કુકડાની બાણ એક બહુ ધ્યાન નિશાન કુકડો બાણ મારે અને સમજો કે સવારના 4 પછીનો સમય થઈ ગયો છે આને ભોગવાઈ અને બાણ મારે છે એટલે ગૌતમ ઋષિ ઉઠે છે અને એને એમ કે સવાર પડી ગઈ છે એટલે પોતે ગંગા નદીના કિનારે પોતે સ્નાન કરવા માટે જાય એટલે પોતે જાય છે નાવા માટે અને આ બાજુ જે દેવોનો રાજા ઇન્દ્ર છે એ કપટ કરે છે અને અહલ્યાને પતિ ગૌતમ ઋષિ છે એ ગૌતમ ઋષિનો એ રૂપ ધારણ કરે છે અને પોતે બીજા ગૌતમ ઋષિ બને આ બાજુ ગૌતમ ઋષિ નદીએ જાય છે અને નદીને વાટા ફૂટે છે કે હે ઋષિ હજી તો મધ્યરાત્રિ છે રાતના 2 વાગી રહ્યા છે અને આજે તમે કેમ વહેલા આવી ગયા અને ગૌતમ ઋષિ તમને જવાબ આપે છે
કે ઉપલાની બાણું તો મેં સાંભળી, ઉપલાની બાણું મારી અને ઉઠી ગયો છું અને મને એમ કે કરોડ થઈ ગઈ છે, તો કે ના ના કરોડ નથી થઈ, પણ કોઈ ઘટિત ઘટના બની રહી છે. આવો એ નદીનો જવાબ સાંભળી અને તરત જ એ ગૌતમ ઋષિ પાછા પોતાના આશ્રમે પોતાની ઝૂંપડી આવે છે. ત્યારે એના જેવો ઇન્દ્ર રૂપ ધારણ કરી અને પોતાના કુટીરમાંથી પોતાની ઝૂંપડીમાંથી જ્યારે બહાર નીકળે છે અને બે સામે સામા ઊભા રહી જાય છે. આ બાજુ ખરેખર જે ગૌતમ ઋષિ છે એ જ છે અને સામે ગૌતમ ઋષિનું જે રૂપ ધારણ કર્યું છે એ દેવોના ઇન્દ્ર છે. અને ગૌતમ ઋષિ હાથમાં જળ લઈ અને કે છે અસુર રૂપમાં આવ, અને એ ઇન્દ્ર દેવોનો રાજા ઇન્દ્ર પોતાના અસુર રૂપમાં આવે છે. ત્યારે ખબર પડે છે કે આ દેવોનો રાજા ઇન્દ્ર છે. અને જે ભોગતા છે એ માટે એ પોતાની પત્ની અહલ્યા પાસે આવે છે. અહલ્યા બહાર નીકળે છે અને પોતાનું થાય છે ગ્રહિત થાય છે અને ઇન્દ્રને પણ શ્રાપ આપે છે અને અહલ્યાને પણ શ્રાપ આપે છે કે તું પથ્થર કરી જા. અને અહલ્યા કે મારો પણ કોઈ વાત નથી, મને શું ખબર, પણ એની વાતથી અંતે ગૌતમ ઋષિ સ્વીકારે છે અને એને કહે છે કે રામનો અવતાર જ્યારે રામ ભગવાન આ પૃથ્વી પર આવશે ત્યારે એના ચરણ રજથી તો ફરી પાછી અહલ્યા બનીશ અને એને મોક્ષ મળશે. પાછી તો અત્યારે બધું પથ્થર બની જાય અને એ અહલ્યા એમ કહેવાય છે કે પથ્થર બની જાય છે. અને એ જ્યારે રામ અવતારના રામચંદ્ર ભગવાન જન્મ લે છે તો સૌના જન્મ કરે અને એ જ્યારે વિશ્વામિત્ર અને પોતાના ભાઈ રામ સહિત જ્યારે વનમાં આવે છે અને વિશ્વામિત્રના કહેવાથી એ પથ્થરને જ્યારે રામ પોતાનો દ્વાર સ્પર્શ કરે છે અને એ અહલ્યા બની અને એને એ પથ્થરમાંથી એ પાષાણમાંથી એને મોક્ષ મળે છે. તો એક લોકવાયકા આવે છે અને એ લોકવાયકા આ નાવિકે સાંભળી છે અને એ અહીંયા કહે છે કે વાર્તા મેં સાંભળી છે. એ વાર્તા કઈ તો આ વાર્તા મેં સાંભળી છે કે ચરણથી અપાર ચરણ એટલે પગની ધ્રુવ પગના ધ્રુવથી અહલ્યા નાથ થઈ અહલ્યા ત્યાં અહલ્યા ત્યાં પથ્થરમાંથી અસ્થિ બની ગઈ. આવી એક બે વાર્તા સાંભળી છે. પીકી નાળ એટલે અસ્થિ. આજીવિકા મારી એ છે જો મન વિવેક સ્થિત થતા વાર ન લાગે કાષ્ટ પાસક એક કાષ્ટ એટલે લાગે કાષ્ટ એટલે લાગે. આ તો મારી આજીવિકા છે. જો તમે મન અને વિવેકથી વિચારો લાકડા પગના સ્પર્શ થતા આજે મારી લાકડાની જે નાવ છે એ સ્ત્રી થતા એને વાર નહીં લાગે, કારણ કે લાકડું અને પથ્થર બે એક જ છે. અને તમે વિવેકથી તરફ વિચારો ગુરુજી કે ગામના ચરણ સ્પર્શથી મારી દેહમાં આ જીવિકા છે, મારી આ નાવ છે એ લાકડાની નાવ છે, એ નાવ સ્ત્રી થઈ જશે. આજીવિકા ભાગ્યમાની આગે એક સ્ત્રી છે ઘેર બે મળીને શું જમે હું શી કરું તાર પેર પેર વ્યવસ્થા પેર એટલે વ્યવસ્થા. આ નામ મારી આજીવિકા છે. આજીવિકા એટલે જીવન કમાવા માટેનું એક સાધન. એટલે આજીવિકા છે વાલી આગે એક સ્ત્રી છે, મારી એક પત્ની તો છે, તો આ નામ જો સ્ત્રી બની જાય તો આ બેને હું જમાડો છું, કારણ કે મારી જે આજીવિકા છે મારું કમાવાનું જે સાધન છે આ મારી નામ એ સ્ત્રી બની જાય તો એક પત્ની તો છે, બીજી પાછી આ બીજી પત્ની થાય તો આ બેને મારે ખવડાવવાની અને જમાડવાની વ્યવસ્થા શું જમે હું સી કરું ઉતા પે અને આ બધી શું વ્યવસ્થા આવી વાત લાવી એ વિશ્વામિત્રને કહે છે.
હસી વિશ્વામિત્ર બોલ્યા ચંદ્ર નયને સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈ પખાલો ભરી પાય. પખાલો એટલે બહુ અને નાવિકના આ શબ્દ કાઢી સાંભળી વિશ્વામિત્ર હસવા લાગ્યા અને બોલ્યા કે ચરણ નયને સ્ત્રી થાય. તમારી વાત સાચી છે કે પગના ધૂળથી સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈ આ ગંગાનું જે પાણી વહે છે એ પાણી લઈ અને પખાલો ભરી પાય. પાય એટલે પગ. પાય એટલે આ પાણી લઈ અને આ રાતના તમે પગ ધોઈ નાખો જેથી કરી અને એની જે પગમાં જે રજ છે એ રજ વહી જાય અને એ સ્ત્રી નહીં થાય. તો આખી વાત આપણે એ ગુરુ વિશ્વામિત્ર જે રસ્તો કાઢ્યો છે કે તમે રાતના પગ ધોઈ નાખો જેથી કરીને એના પગમાં ધૂળો નહીં રહીએ એટલે એ સ્ત્રી નહીં થાય. તો અહીં આપણે કવિ ભાલરના આપણે એની બૌદ્ધિકતાના દર્શન થાય છે કે ખરેખર ભાલરે જે કાંઈ આ પદ લખ્યું છે જે કાંઈ આ ભજન લખ્યું છે એ ભજનમાં એની જે તત્વચિત્તિકા છે અને એની જે બૌદ્ધિકતા છે એ સરસ મજાની એને અપનાવી છે. અને બીજી બાજુ જોઈએ તો દાસના જે ગુરુ છે વિશ્વામિત્ર એને પણ જે આ પ્રશ્ન છે એ હલ કરવા માટે એને જે વચનો રસ્તો કાઢ્યો કે નાવિકનું પણ કામ થઈ જાય અને રામનું પણ કામ છે. કારણ કે નાવિક રામના પગ ધોવે ગંગાજળથી અને નાવિક ભોપાલ થઈ જાય તો એ પણ પ્રશ્ન થઈ જાય. તો બીજી બાજુ જે રામે એ પોતાની નામમાં જે સલાહની ના પાડે છે એ પણ પ્રશ્ન હલ થઈ જાય. તો બે બાજુનો રસ્તો કાઢી અને વિશ્વામિત્ર કહે છે કે વિશ્વામિત્ર બોલ્યા કે વિશ્વામિત્ર કહે છે કે ચરણ નયને સ્ત્રી થાય. તમારી વાત સાચી છે કે પગના ધૂળથી જો આ નાવ સ્ત્રી થઈ જાય તો એના માટે એક જ રસ્તો છે. તો તે માટે ગંગાજળ લઈને તમે ગંગાજળ લઈ અને પખાલો ભરી પાય તમે આ ભરી અને ઈશ્વર પરમાત્માના પગ તમે ધોઈ નાખો જેથી કરીને એ હશે નહીં. હસીને હરી હેઠા બેઠા રામ અસરળ સણ અસરળ સણ નિરાધાર માતા નિરાધારનો આધાર નિરાધારનો આધાર અસરળ સણ. અને આ વાક્ય સાંભળી અને રામ કડક કડક હસવા લાગ્યા. કારણ કે આ દેવવર્ત ના સ્વામીને તો ખબર જ છે કે આ બધી માયા કેવી છે અને જે નાવિક ના પાડે છે કે આ કારણ ના પાડે છે એ પણ એને ખબર છે. અને નાવિક ને ના પાડે છે એનો વચનો રસ્તો શું વિશ્વામિત્ર કાઢે છે એ પણ એને ખબર છે. અને એ કડક કડક ધીમું એની સામે હસે છે કે નાવિક જે કંઈ ના પાડવાનું જે કંઈ કારણ છે એ આ છે કે પોતાના પગ ધોઈ અને નાવિકને ભોપાલ આપવો છે. આ જે મૂર્તિની જે જગત છે એ જગતમાંથી એમને મોક્ષ મેળવો છે એના માટે પોતાને ના પાડે છે. અને વિશ્વામિત્ર પણ સમજી ગયા કે નાવિક શું કામ ના પાડે છે એ પણ સમજી જાય છે. અને એને જે નાવિકને જોતું હતું જે નાવિકને હેતુ હતો લક્ષ્ય હતો એ એને રસ્તો બતાવ્યો કે તમે શ્રી રામ શ્રી હરિના પગ ધોઈ નાખો અને એના પગમાં જે કાંઈ રજ છે જે કાંઈ ધૂળ છે એ ધોવાઈ જશે અને પછી આ તમારી નાવમાં બેસશે તો તમારી જે નાવ છે એ પથ્થરની જેમ સ્થિર થશે નહીં. એટલે હસીને હરી હેઠા બેઠા રામ અસ્ત્રમ સરળ અને એ તો રામ તો એ નિરાધારનો આધાર છે. નાવિકે ગંગાજળ લઈ અને પખાલિયા તા ચડ ચડ એટલે ચડ ચડ અને નાવિકે પરમાત્મા રામ
એ જોયા તો આખા જે આ પદમાં કવિએ ભાલવની આખી જે વાત કરી છે અને ભાલવની બૌદ્ધિકતાના આપણને દર્શન પૂર્વે તો જગ્યાએ કરાવે છે એટલે આખું પદ જે છે એ વાલ્મીકી રામાયણ પ્રસંગમાંથી લીધું છે અને રામ લક્ષ્મણ અને જાનકી સહિત વિશ્વામિત્ર સાથે તે જ્યારે વનમાં જાય છે અને એ વનમાં ગંગા પાર કરવા માટે જ્યારે નાવમાં બેસે છે અને નાવિક એને બેસવાની ના પાડે છે નાવને તો એની પાછળનો જે ભાવાર્થ શું છે એ કવિ ભાલના આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે શું કામ એ નાવિક એને ના પાડે છે તો જે ભાવાર્થ છે કે નાવિક એ રીતે ના પાડે છે એને ખરેખર નાવના પગ ધોવા છે અને પગ ધોઈ અને એને હોબાર કરવાનું છે એ હેતુ એને ના પાડે છે અને એ હેતુ રામ તો સમજી રહે છે સાથે સાથે આપણે જે ગુરુજી છે વિશ્વામિત્ર છે એ પણ સમજી જાય છે કે નારદ સુદામે ના પાડે છે એને તેને રસ્તો એ કહ્યો કે તમે બીજું કઈ નહીં પણ રામના પગ પર તમે બેસાડો અને આ ગંગા જળતીના પગને પખાવો એટલે કે તમે ધો અને એના પગ તમે ધોશો એટલે આ પગમાંથી રજ વહી જશે અને પછી તમારી નાવમાં એ બેસશે તો તમારી નાવ છે એ સ્ત્રી પાસે નહીં. આવો વિશ્વામિત્રનો જે જવાબ છે એ જવાબ સાંભળી અને રામ ના પગ ધોવે છે અને જ્યારે પગ ધોવે છે અને પછી રામ લક્ષ્મણ સીતા અને વિશ્વામિત્ર સહિત એ નાવમાં બેસી અને જ્યારે નાવિક એને ગંગા નદી પાર કરાવે છે ત્યારે સામે પાર જઈ અને રામ એને મૂલ્ય આપે છે કે પોતે આ નામમાં બેઠા એનો મૂલ્ય તમારું શું તમને અમે આપી ત્યારે નાવિક પણ સંસ્કૃતિનો જવાબ આપે છે કારણ કે એને જે હેડું એ કામ થઈ ગયું અને એની પાસે જવાબ આપે છે કે એક વિકાસને જોઈ આપણે બે ધંધાકીય વાયુ કહેવાય અને રામ માસ્ટર આપણે કઈ રીતે તો કે હું આ ગંગા જળ પાર કરાવું છું અને તમે આ સંસારમાં માણસોને ભવ પાર કરાવો છો અને તમારું કામ છે ભવ પાર કરવાનું અને મારું કામ છે આ ગંગા નદીના પાર કરવાનું એટલે બે પાર તો કરાવે છે તમે સંસારમાંથી પાર કરાવો છો ભવ પાર કરાવો છો અને હું પાણીમાંથી પાર કરાવું છું અને આમ જોઈ તો બે ધંધાકીય વાયુ કહેવાય અને તમારી પાસેથી મારે કઈ કશું લેવું જોઈએ નહીં. આવો સરસ મજાનો જે નાનકડો પ્રસંગ થઈ અને કવિ જે કાવ્યનું આપણને રસદર્શન કરાય એ કાવ્યને કવિ સરસ મજાનો વળાંક આપે છે અને વળાંક એટલો સરસ મજાનો આપે છે કે રામ નાયકના પ્રસંગનો જવાબ સાંભળી અને ફરી પાછા હસવા લાગ્યા. તો આ કાવ્ય અહીંયા આપણે પૂર્ણ કરીશું. આ કાવ્ય આમ જોઈએ તો વાલમના પદનું શ્રેષ્ઠ કાવ્ય છે અને કવિ જે બૌદ્ધિકતાના આમાં જે કંઈ દર્શન આપણને થાય છે એ દર્શન આપણે જોયા તો પંક્તિમાં આપણને જોવા મળે છે તો વિશ્વમિત્રના જવાબ દ્વારા આપણને જવાબ મળે છે. બીજા આપણને નાવિકને રામના પગ ધોવા છે અને નાવિક એ રામને ના પાડે છે કે હું તમને નહીં બેસાડું તમારા પગના ધીરુથી તો પથ્થર પણ સ્ત્રી બની ગઈ છે તો મારી નામ સ્ત્રી બની જાય તો આવો નાવિકનો જે મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં આપણને વાલમની બૌદ્ધિકતાનો પ્રસંગ થાય છે. બીજી બાજુ એનો રસ્તો બનાવવા માટે વિશ્વામિત્ર જે શરત મૂકે છે એમાં પણ આપણને બૌદ્ધિકતાનો પ્રસંગ થાય છે. તો ગંગા પાર થયા પછી રામ મૂલ્ય આપવા તૈયાર થાય છે ત્યારે રામને જે નાવિક જવાબ આપે છે એમાં પણ આપણને એની બૌદ્ધિકતાના પ્રસંગ થાય છે.